વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે અમેરિકન મકાઈના કોફતાનું ગ્રેવીવાળું શાક બનાવવાના છે, તે પણ પંજાબી સ્ટાઇલમાં. અને જો તમને આજની મારી પંજાબી સ્ટાઇલની શાકની રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. હવે અમેરિકન મકાઈનું શાક બનાવીએ છીએ ત્યારે મેં અમેરિકન મકાઈનો ડોડો લીધો છે. હવે ડોડાનો ઉપરની છાલ કાઢી લેવાની છે અને ડોડાને વચ્ચેથી કટ કરી લેવાનું છે અને એક પીસને કુકરમાં મૂકી દેવાનું છે. હવે અહીંયા 4 મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને પણ કુકરમાં મૂકી દેવાની છે. 2 ટામેટાં લીધા છે, તે જ પ્રમાણે 5 મીડિયમ સાઇઝના બટાકા લેવાના છે. આજે આપણે ગ્રેવી છે તે અલગ રીતે બનાવીએ છીએ એટલે અહીંયા મેં બટાકા એડ કર્યા છે. હવે તે જ પ્રમાણે 5 લીલા મરચાં લેવાના છે અને 7થી 8 લસણની કડી ઉમેરવાની છે. લસણની ફ્લેવર શાકમાં બહુ સરસ આવે છે. હવે આપણે ખડા મસાલા લેવાના છે. ખડા મસાલામાં તજ, લવિંગ, ઇલાયચી અને મરિયા લેવાના છે. ઇલાયચીને મેં ફોતરા સાથે જ એડ કરી છે. હવે તે જ પ્રમાણે એક તમાલપત્ર ઉમેરવાનું છે. તમાલપત્રની ફ્લેવર છે તે બહુ સરસ આવે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી હળદર ઉમેરવાની છે. હળદર ઉમેરવાથી ગ્રેવીનો કલર બહુ સરસ આવે છે. હવે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. હવે મેં સિંગદાણા લીધા છે, પણ જો તમારે સિંગદાણા ના ઉમેરવા હોય તો કાજુ પણ ઉમેરી શકો છો. તેનાથી ગ્રેવી છે તે ઘટ બને છે અને ક્રીમી બને છે. અહીંયા સિંગદાણા ઉમેરી અને ઢાંકણ ઢાંકી અને 2 વિસલ થાય ત્યાં સુધી જ આપણે શાકને ચડવા દેવાનું છે. વધારે વિસલ નથી વગાડવાની. તો એ 2 વિસલ થઈ ગઈ છે તો ગેસને બંધ કરી અને કુકરને ઠંડુ થવા દઈશું. અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બટાકા છે તે સરસ એવા ચડી ગયા છે. આપણે ગ્રેવી અલગ રીતે બનાવીએ છીએ એટલે બટાકા અને જે અમેરિકન મકાઈ બાફવા મૂકી છે તેને એક પ્લેટમાં લઈ લેવાની છે. તો આપણે 5 બટાકા એડ કર્યા હતા તો 5 બટાકાને લઈ લેવાના છે. અમેરિકન મકાઈનો ડોડો લીધો હતો ને તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે. હવે જે ટામેટાની ઉપરની જે છાલ છે તેને લઈ લેવાની છે. અહીંયા આપણે કુકરમાં બોઇલ કર્યું છે એટલે છાલ છે તે અલગ થઈ જાય છે. હવે મેસરથી શાકભાજીને મેશ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ખડા મસાલા એડ કર્યા હતા ને તો ગ્રેવીનો ફ્લેવર છે તે બહુ સરસ આવે છે. હવે મિક્સર જાર લેવાનો છે અને તેને બ્લેન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે કાજુ એડ નથી કર્યા કે કોર્નફ્લાવર એડ નથી કર્યો, છતાં પણ આપણી ગ્રેવી છે તે સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે પેન લેવાની છે અને પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તમે બટર કે ઘી પણ લઈ શકો છો. એ તેલ ગરમ થઈ જાય એટલે હિંગ ઉમેરવાની છે અને આપણે જે ગ્રેવી રેડી કરી હતી તેને પેનમાં ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે તમારે ગ્રેવી જેટલી પતલી જોઈતી હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે અને ઘટ જોઈતી હોય તો પાણી એડ નથી કરવાનું. હવે ગ્રેવીને સારી રીતે હલાવવાની છે અને તેને કૂક થવા દઈશું. હવે બટાકા તમે જોઈ શકો છો કે સરસ એવા બોઇલ થઈ ગયા છે અને અમેરિકન મકાઈ છે તે પણ બોઇલ થઈ ગઈ છે. તો હવે આ રીતે નાઇફથી અમેરિકન મકાઈને કટ કરી લેવાની છે. તમારે ક્રશ કરવી હોય તો પણ કરી શકો છો, પણ આપણે એકદમ ક્રશ નથી કરવાની, થોડી અધકચરી ક્રશ કરવાની છે. એટલે આપણે કોફતા ખાઈએ છીએ તો એકદમ ટેસ્ટી લાગશે. અને આ કોફતા બનાવીએ છીએ તે બાળકોને પણ બહુ સરસ લાગે છે અને તમે એકલા કોફતા બનાવી અને બાળકો ટિફિનમાં પણ સર્વ કરી શકો છો. હવે બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે. તો અહીંયા 2 મોટા ચમચા જેટલો ચોખાનો લોટ લેવાનો છે અને 2 ચમચી કોર્નફ્લાવર ઉમેરવાનો છે. કોર્નફ્લાવર ઉમેરવાથી કોફતા છે તે એકદમ ક્રિસ્પી બને છે. હવે અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે. જેમ કોફતાનો લોટ બાંધીએ છીએ તે જ પ્રમાણે આપણે લોટ બાંધી લઈશું. જો તમને જરૂર લાગે તો લોટ ઉપરથી પણ એડ કરી શકો છો. તો અહીંયા કોફતાનો લોટ છે તે બંધાઈ ગયો છે. તો આપણે સેમ સાઇઝના બોલ બનાવી લેવાના છે. તમારે ઓવલ સાઇઝમાં કોફતા બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને બોલ્સમાં બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. અહીંયા હું થોડા ગોળ બોલ્સ બનાવીશ અને 5 થી 6 ઓવલ શેપમાં બોલ્સ બનાવી લઈશ એટલે આપણા કોફતા છે તે બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવી છે તે પણ સરસ એવી ચડી ગઈ છે અને તેલ પણ અલગ તરી આવ્યું છે. એટલે હવે ગ્રેવીમાં મસાલો કરવાનો છે, કેમ કે આપણે ગ્રેવીમાં મસાલો નથી કર્યો, ખડા મસાલા જ એડ કર્યા છે. એટલે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. મીઠું ઓછું એડ કરવાનું છે કેમ કે કોફતામાં પણ આપણે મીઠું એડ કર્યું છે. હવે મસાલા ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, તમારે ગ્રેવી થોડી પતલી જોઈતી હોય તો થોડું પાણી પણ એડ કરી શકો છો. અહીંયા મારી પાસે ગ્રેવી મસાલો છે તે મેં એડ કર્યો છે, પણ જો તમારી પાસે આ રીતનો મસાલો ના હોય તો કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો. તેનાથી પણ પંજાબી શાકનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. અહીંયા આપણા કોફતા બનીને તૈયાર થઈ ગયા છે. તેલ પણ ગરમ થઈ ગયું છે તો કોફતાને તળી લેવાના છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે અમેરિકન મકાઈના કોફતાને તળી લઈશું. હવે કોફતા ગોલ્ડન બ્રાઉન કલરના થાય
ત્યાં સુધી તળવાના છે. તમારે જમવાનું ના બનાવવું હોય તો આ રીતે કોફતા બનાવીને પણ બાળકોને સર્વ કરી શકો છો અને બાળકોને ટિફિનમાં પણ આ કોફતા છે તે આપી શકો છો. બહુ જ સરસ લાગે છે. તો અહીંયા કોફતા છે તે તળાઈ ગયા છે, તો તેને પણ એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે અહીં આપણે અમેરિકન મકાઈના કોફતા તળાઈને તૈયાર થઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે 3 થી 4 ચમચી મલાઈ લેવાની છે અને મલાઈને ફેટી લેવાની છે અને ગ્રેવીમાં ઉમેરી લેવાની છે. અને જો તમારે મલાઈ એડ ના કરવી હોય તો માર્કેટમાં ક્રીમ મળતી હોય છે તે પણ ઉમેરી શકો છો. અને મલાઈ ઉમેરીએ છીએ તો ગ્રેવીનો કલર બહુ સરસ આવે છે અને એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે. તમે જરૂરથી મલાઈ એડ કરજો. તો અહીં આપણી ગ્રેવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આજે આપણે પંજાબી સ્ટાઇલમાં ગ્રેવીવાળું શાક બનાવ્યું છે, તે પણ અમેરિકન મકાઈનું શાક બનાવ્યું છે. તે ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને બાળકોને કંઈક અલગ ખાવાનું મન થયું હોય ત્યારે આ રીતે અમેરિકન મકાઈનું શાક બનાવી અને સર્વ કરી શકો છો. ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે આ રીતે ગ્રેવીવાળું શાક બનાવી અને સર્વ કરી શકો છો. બહુ જ સરસ લાગે છે. અહીંયા કોફતાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી કસૂરી મેથીને હાથથી ક્રશ કરી અને ઉમેરી લઈશું અને સાથે મિક્સ કરી લેવાનું છે. પંજાબી સ્ટાઇલમાં અમેરિકન મકાઈનું કોફતાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસને બંધ કરી અને કોફતાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે અમેરિકન મકાઈનું શાક બનાવ્યું છે તે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં સર્વ કરીશું. તો અહીંયા કોફતાનું શાક સર્વ કર્યું છે અને ઓવલ શેપમાં જે કોફતા બનાવ્યા હતા તેને પણ આ રીતે સર્વ કરવાના છે. એટલે તમે એક ડીપ કરીને પણ આ કોફતા છે તે ખાઈ શકો છો. તો અહીંયા આપણા કોફતા છે તેને આ રીતે મૂકી દેવાના છે અને ઉપરથી ગ્રેવી એડ કરવાની છે અને ઉપરથી જે મલાઈ ફેટી રાખી હતી તેને આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યું છે. તો તમને આજની મારી અમેરિકન મકાઈના કોફતાનું જે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે તે કેવું લાગ્યું છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને તમને મારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.